વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે આગાહીના પ્રમાણે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી હતી, ત્યારે વરસાદ વરસતા આ અંગ દઝાડતી ગરમી સામે રાહત મળી છે। નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડ્યો હતો, ત્યારે આ વરસાદને લઈને આકરી ગરમી સામે રાહત તો મળી, પણ બીજી તરફ ખેડૂતોના પાકને નુકસાન જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। છોટાઉદેપુર, અમરેલી, સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની તારાજી સર્જી છે। વરસાદને કારણે ખેતીના પાકમાં મોટું નુકસાન થયું છે, ત્યારે આ પાકને નુકસાન જતા ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। કમોસમી વરસાદના કારણે આ વિસ્તારમાં ઉનાળુ વાવેતરને નુકસાન થયું છે, જેથી જગતનો તાત કહેવાતો ખેડૂત એ મુશ્કેલીમાં મુકાયો છે। ખેડૂતોનું કહેવું છે કે મોંઘા ભાવના બિયારણ, દવા, ખાતર દેવું કરીને ખેતી કરી હતી, ત્યારે છેલ્લી ઘડીએ પાકને લેવામાં સમયે કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી વાળ્યું। ઉનાળુ પાકની સાથે જ પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદમાં પલળી ગયો છે, એટલા માટે ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે સરકાર સર્વે ટીમ બનાવી અને સર્વે કરાવે અને ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। વરસાદની તારાજીથી ત્રસ્ત ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ સાંભળો। હાલ સરકારશ્રીની આગાહી મુજબ જે વરસાદ કમોસમે પડ્યો એના કારણે ખેડૂતોને તેમજ અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર જે તલ, સુંજુ અને મકા જેવા પાકોને ભારે નુકસાન થયેલ છે। અને હાલ અમારે જે ચોમાસાનો જે પાક હતો, કપાસથી માંડીને તમામ પાક, તે પણ નિષ્ફળ ગયેલ છે। અને હાલ આ ખેડૂતો માંડ દેવું કરી અને ડબલ વાર ખેતી જે નિષ્ફળ ગઈ છે, એના માટે સરકારશ્રી તાત્કાલિક સર્વે કરાવી અને સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે। ગઈકાલે સાંજના સમયે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો અને વાવાઝોડા સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પણ પડ્યો, ત્યારે જિલ્લાના અનેક તાલુકાઓમાં ભર ઉનાળે વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થયું છે। ત્યારે મહત્વનું કહી શકાય કે હાલ ખેડૂતો ઉનાળુ પાકની લણણી કરી રહ્યા હતા, ત્યારે પાકને લણવાના સમયે જ વરસાદ પડતા ખેડૂતોના માથે આભ ફાટ્યું છે। ઉત્તર અરબ સાગરમાં અપર એર સાયક્લોન સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી હતી। હજુ પણ આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે, જ્યારે 15મી મેના રોજ અરવલ્લી, ખેડા, અમદાવાદ સહિતના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી છે। આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।